ભગવાનના નામની બેલેન્સ માણસે જીવનમાં ભેગી કરવાની છે સાહેબ. તમે હું બીજી બધી બેલેન્સો ભેગી કરે. હવે આટલા અહીંયા મૂકી દો બેંકમાં પાકી જશે. હવે આટલી એફડી કરી નાખો અહીંયા પાકી જશે. આટલા રૂપિયા આટલા ટકે દીધા છે અહીંયા પાકી જશે. આટલા રૂપિયા આ ભાડામાં દીધા છે અહીંયા પાકી જશે. ભગવાન કે એક દી તું પાકી જઈશ. ભાગ્યા ભોગવ અને જીવ બધા જીવા દે. બેલેન્સ તમને મને ભેગી કરવાની છે હરિના નામની, ભગવાનના નામની સાહેબ. નામ જપ. આજે તમે જોજો ઘણાના મોબાઈલમાં સ્ટેટસ છે ને, પ્રેમાનંદજી મહારાજ બહુ વિરક્ત, બહુ સરળ, બહુ સહજ સંત, બહુ નમ્ર સંત પ્રેમાનંદજી મહારાજ. પીળા કપડામાં નથી આવતા પ્રેમાનંદજી મહારાજ. પ્રેમાનંદજી મહારાજનું સૂત્ર શું જીવનમાં? એક જ સૂત્ર. પ્રેમાનંદજી મહારાજના જેટલા સ્ટેટસો માણસો આજે રાખે છે, મોટા મોટા મિનિસ્ટરો, મોટા મોટા સંતો એ સંતના દર્શન કરવા આવે તો એ સંતના જીવનનું એક જ લક્ષ્ય છે, બસ રાધા નામ, રાધા નામ, રાધા નામ, રાધા નામ, રાધા નામ, નામ જપ. એ સતત એનું જ કહે છે કે સાહેબ બેલેન્સ ભેગું કરો. ભલે ભગવાને શરીર દીધું છે, હું ના નથી પાડતો, બે હાથે નહીં, એટલું બધું પુરુષાર્થ કરો કે ચાર હાથે ભેગું કરો અને ઘણું કમાવો, પણ સમય આવે ત્યારે આઠ હાથે વાપરી નાખો વાલા. સમય આવે ત્યારે વાપરી પણ નાખો. ધોવાનું છે સાહેબ, ધનને ધોવાનું છે. ધનને બહુ ભેગું કરી રાખો ને કબાટમાં અને તિજોરીમાં ને બેંકમાં, પછી મૂંઝાય. ક્યાંક સારું કામ, ક્યાંક મંદિર બનતું હોય, કોઈને જરૂર હોય, કોઈને દીકરાને ભણવામાં તકલીફ હોય, કોઈ દીકરીના લગ્નમાં તકલીફ હોય, સાહેબ થોડીક આહુતિ આપી દેજો.